આ તો બહુ મોડું થઈ ગયું. સવારે ખબર નહીં આજ આંખ જ ન ખુલે. હું તો આટલું મોડું હોય જ નહીં મારે તો. સવારનું બધું થઈ ન ગયું. અરે કાંતા, જરા જલ્દી આ બનાવજો હો રોટલા. મારે વાડીએ જવાનું આજ જો મોડું થઈ ગયું. ઝટ કરજે. એ હા બા, બનાવું છું, જો ચાલુ જ છે. આ તો સૂરજ આવી ગયો ને. અરે શિવા. હા બા. બટા ઉભો રે ને. અટાણમાં ક્યાં હાલ્યો તું? આ બા થોડું કામ હતું ને તો મેં કીધું જઈ આવું. પણ શિવા મારે તને એક વાત કેવી છે. હા બા બોલો ને. આજકાલ છે ને હું જોઉં છું તારું ઘરમાંય ધ્યાન નથી. અને છે ને તું જ્યારે જોવે ત્યારે દોસ્તારો હારે ફરતો હોય છે હું બધું. પણ બા આ મારી ઉંમર જેવી છે. અત્યારે દોસ્તારોની હારે નહીં ફરું તો પછી ફરી ક્યારે? એ બે વાત છે. અત્યારે તું દોસ્તારની માંડસ ને પણ જરાક વાડીમાં ધ્યાન રાખે ને તો એ વધારે સારું છે. આખી જિંદગી દોસ્તારો આપણી હારે નહીં આવે. આ વાડીના કામ કરશો ને શીખશો ને તો કંઈક ખબર પડશે. કાલ સવારે મારી આંખ બંધ થઈ જશે તો ત્યારે તું શું કરીશ જો તને કાંઈ નહીં આવડતું હોય તો? પણ બા તમને શું લાગે હું વાડીના કામ નથી કરતો? હું બધું વાડીનું કામ કરું છું. મારી વાત સાંભળ. જ્યારે હું તને વાડીએ જવાનું કહું છું ને તો તું શું કહેશ? બા મારા દોસ્તારો છે ને મારી વાટે છે, હું પછી આવીને વાડીએ જઈશ. પછી કરતાં હાંજ પડે. અને હાંજે શું કરસ તું? દોસ્તારો લઈને વાડીએ જઈ ઓલા બોર ને બધું ખાઈને પછી આવસ. કાંઈ ધ્યાન આપસ? વાડીએ જવું જરૂરી નથી, બધું કામ શીખવું જરૂરી છે. પણ બા આ કામ તો મારા બા અને બાપુજી કરી જ નાખે છે ને તો મારે શું કરવાનું? એટલે આ છે ને હવે તું બાપની પડખે આવી ગયો. ભાઈ કહેવાય તું. અને બાપની હવે ઉંમર કેટલી થઈ છે ખબર છે ને તને? બાપ બિચારો કેટલાક દી ટાટિયા હલાવશે. પણ મને ખબર જ છે કે તું છે ને ક્યાંક દોસ્તીમાં ખોટે માર્ગે જાય છે. અરે બા એવું કાંઈ નથી. અરે એટલો તો મારા ઉપર વિશ્વાસ કરો. તમને એટલો વિશ્વાસ નથી? એ જે દી મને ખબર પડશે ને કે તું ખોટે માર્ગે ગયો છે તે દિવસે ને તારો વારો પાડી કાઢીશ. યાદ રાખજે તું. એ હો બા, અત્યારે હું જાઉં છું. અને જઈને તરત પાછો આવ. વાડીએ જવાનું. એ શિવા ઊભો રહે. તને મેં કીધું તું ને તો ઓલી શું કહેવાય બેંકમાં જઈને પૈસા આવ્યા કે નહીં જોઈ આવજે. તું જોઈ આવ્યો? એ બા ઈ તો હું ભૂલી ગયો. બસ આ જ છે તારું દુઃખ. એ દોસ્તારોને મળવાનું નથી ભૂલતો, એની હારે રખડવાનું નથી ભૂલતો અને ઘરના કામ બધા તું ભૂલી જાસ કા? કાંઈ નહીં બા, આજ બપોરે છે ને હું બેંકે જઈ આવી ને તમે કીધું ને એમ બધું જ ધ્યાન રાખી અને પૈસા કેટલા આવ્યા ને કેટલા નથી આવ્યા ને બધું જાણી આવી. બેંકે જઈ આવ અને તરત પાછો આવ અને પછી છે ને વાડીએ જઈને બાપુને જમવા માટે અહીંયા સોડાવજે. અને બાપુ જે કહે ને એ કામ તું વાડીએ કરજે. હા ઠીક છે બા. અને જો જ્યારે તું બેંકેથી પાછો આવે ને ત્યારે સા ને ખાંડ અને છે ને થોડુંક આદુય લેતો આવજે સામાન નાખવા. તાર બાપુને કીધું તું પણ એની બસારાની હવે ઉંમર થઈ, એને કેટલું યાદ રહે. પણ તું જો ભૂલ્યો છે ને તો આજે રોટલા નહીં મળે. ઠીક છે બા. જા. હા. કેવો છે, જુવાન થતો જાય પણ દોસ્તારો છોડતો નથી. પણ વાંધો નહીં, દીકરો મારો છે ને એ તો આવી જાય. પણ હા, ક્યારેક પ્રેમે કરવો પડે ને ક્યારેક આમ કાને આમળવો પડે ત્યારે સીધા રે. કાંતા, હું એમ કહું આ છે ને આપણો દીકરો શિવો એ હવે મોટો થઈ ગયો અને હવે છે ને એના માટે આપણે છોકરીઓ જોવાનું ચાલુ કરવું પડશે. નહીં તો હું થાય ખબર તને? એ રોજ હવાર પડે ને બા હું દોસ્તારો પાસે જાઉં છું, દોસ્તારો પાસે જાઉં. એ વાડીના કામ તો શીખવા નથી અને દોસ્તારો દેખાય છે. તો મેં એને એમ કીધું કે તું વાડીએ જતો હોય તો કે તો બાપુ કામ પતાવે છે ને એટલે મારે કરવાની શું જરૂર છે? મેં કીધું હવે તો તારી ઉંમર છે, બાપુના પગ હવે કેટલાક દી હાલવાના છે તો તું શીખ. અને એને છે ને બેંકનું 1-2 કામ સોંપ્યું છે. કેટલા પૈસા છે આપણે ઓલાને દેવાના હોય ને પાછા દાણાના, એટલે મેં એને કીધું છે. તો બટા પણ મને છે ને હમણાંથી એવું લાગે છે આ દોસ્તારો હારે વધારે રખડેશ ને તો કાંઈક તો છે જ.
નહીં તો એ હાવ આમ ન કરે, સાંભળતો નથી. લે બા કાંઈ નહીં હોય, આ શું હોય, દોસ્તાર વારે હજી એનું ચડતું લોહી છે. છોકરાને બીજી કઈ ખબર ન પડતી હોય, ધીમે ધીમે ગાડી પાટે ચડી જાય. એણે કીધું મને, એ કે બા આ ઉંમરે હું દોસ્તારો હારે નહીં ફરું, ક્યારે ફરું? મેં કીધું એ દોસ્તારો હારે ફરવાની ઉંમર ગઈ, હવે દોસ્તારોને લઈને વાડીએ જાન, કંઈક કામ શીખ, નહીં તો આમ ને આમ તું પછી ક્યાં ઊભી રહીશ? તો એને હાય હા તો કરી છે, પણ મને લાગે છે કે હવે છે ને આપણે થોડુંક એવું કરવું પડશે કે છોકરીઓ જોવાનું ચાલુ કરી દઈએ અને આ તારા સસરાને કહીએ આપણે. બા તમારે ગોતવાની છે એની વો, આ મને ગોતી આવ્યા, તમને કઈ વાંધો આવે છે? એ નથી આવ્યો, તો પણ આ તો શું, જો તું છે ને આજુબાજુ બધે બેહતી ઉઠતી હોય ને, એટલે તું થોડી થોડી વાતો નાખતી રહી ને, અથવા છે ને તારા ધ્યાનમાં કોઈ સોડી હોય ને તો એ જરાક ધ્યાન રાખજે કે આપણા સીવા માટે બરાબર છે કે નહીં, પછી આપણે વાત આગળ હલાવશું. હવે હું વધારે તો આ જાતી નથી ક્યાંય ઘર છોડીને, તું જાઈશ એટલે તને બધી ખબર પડે બેટા. બા આપણું કોયડું ગરીબ છે, હવે આપણા ઘરે દીકરી દેવા કોક તૈયાર થાય ત્યારે આપણે કઈક કરી શકીએ, બાકી તો બીજું શું થાય આપણે? સાચી વાત છે. હું કહું છું, એ શહેરમાં હોય ને એ બધા બહુ પૈસાવાળા જોતે, પણ આપણે ગામડામાં તો કેવું, એ ઘર સારું હોય, ગાય ભેવું હોય અને સંસ્કાર સારા હોય એવી સોડીઓ ગોતે, એટલે એવું કોઈને કોઈ તો મળી જશે ને બેટા આપણા સીવા માટે. એ આવો. કાંઈ બોલતા નહીં, જો રોટલા તૈયાર છે, હવે બેહી જવાનું છે. એ તો તૈયાર રાખવા જ પડે ને, વહેલા ગયા હવે વાડીએ તો પૂછ્યા થાવો કે નહીં? પણ અમે ક્યાં કઈ કઈ બોલો બા, કાંઈ બોયલું થતું નથી આ ઘરમાં. પાછો દાજુ ન પડી જાય રોટલા, ન્યાય ધ્યાન રાખીએ, નકરી બહાર વાતું જ નહીં કરતી. જો બેટા, એ ઘરે જુવાન છોકરા છોકરી થાય ને એટલે વાતું તો કરવી પડે ને. એ તો તું નહોતો એટલે પછી આને હું કહેતી હતી કે હવે છે ને સીવા માટે કોઈક સારું હોય ને તો આપણે ઘર જોવું છે. અને હવે કેવું છે, હું તો કાંઈ બહાર બહુ જાતી નથી. હું જાતી હોય ને તો કોઈક હારે ઉઠું બેહું ને તો વાત એ થાય. હવે હું જાતી નથી, પણ આ છે ને કંઈક આજુબાજુ કંઈક લેવા મૂકવા જાતી હોય, હટાણે જાતી હોય, વાડીમાં જાતી હોય, એટલે એને કોઈને કોઈ મળે ને વળી કોઈ કહે કે અમારે છોડીનું કરવું છે તો એના ધ્યાનમાં આવે. એટલે પણ બા, જેથી છોકરા છોકરી જન્મ થયો હોય ને તેથી વિધાતાએ લેખ લખ્યા હોય, તેથી એણે ગમે એ પાત્ર નક્કી કરેલું હોય. આપણને એમ લાગે કે આપણે ગોતતી, પણ એ ટાણે બધું થઈ જાય. સાચી વાત છે તારી. ખાલી મન છે ને મારા એક સવાલનો જવાબ દે. આ સિંહ હોય ને, સિંહ હાવસ, એ હૂતો હોય અને એ એમ સમજે કે એની મેળે જ મારા મોઢામાં શિકાર આવી જાય, તો એમ કાંઈ શિકાર આવી જતો હોય, એને શિકાર ગોતવા તો જવો પડે ને. એમ છે ને ઉપરવાળાએ નક્કી તો કરી નાખ્યું હોય, પણ એ કઈ આમ લાવીને અહીંયા ટપકાવી ન દે, ગોતવું તો આપણે. શું જોઈ છે? આ આગું પડ્યું. રે ભગવાન, અડધું કામ મારી પાસે કરાવી લે. લે બિસારી આટલું આંબાવાનું કીધું એમ જ કે અડધું કામ કરાવી લે, તું હુકાઈ ગયો. એ રસોઈ કરતી હોય ને તે વારે ઘડી એમ જ કરે, એ કે કળશો પાણી ભરતા આવજો ને, ઓલી તપેલી અંબાવજો ને, ઓલી કળશી અંબાવજો ને. એ તું નો હમશે. એ હું કામ એમ કહેતી હોય ખબર છે? એ બાને છે ને તમારા બેવની વચ્ચે પ્રેમ રે. હા એટલે કહેતી હોય, બાકી હું એને કે બે પગ ને બે હાથ નથી ઊભી થઈને ન લઈ શકે, પણ એ જોવે કે તમને એના માટે કેટલો પ્રેમ છે. એ ખાઈને એટલા ખડક્યા હોય ને તો એક વખત ઊભા થાય ને બે વખત ઊભા થાય ને ત્યાં તો પછી હા ધમન થઈ જાય. એ બહુ સારું હો, ખાઈને ખડક્યા હોય તો. ભલે ને ખાતી બિસારી ખાય ને તો ટાટિયા હાલશે. તું તે છે ને હાવ એવો જ રહ્યો. ખાવાનું કોણ ના પડે, પણ માપમાં ખવાય ને એમ. લે તું તો જો, અને આ તું જો ને વળી, તું કયો હારીનો છે? તું થયોસ મારા જેવો. મારું તો મારું શરીર તો માપે જ છે. બસ બધા હજી વાડી સુધીમાં છે ને, વાડીમાં જવું હોય ને મારે તો એ ઘડી કાઢું ને ત્યાં વાડી આવે, મને કઈ હા બહાર નો ચડે. સારું તો આ કાંતાને હું સમજે, એ ઘરમાં વસ્તુ ન હોય ને એ હળી કાઢીને લઈ આવે ને, હળી કાઢીને પાણી એ ભરી આવે. અત્યારે છે ને હેલું લઈને આવે છે, તને કઈ ખબર હોય અહીંયા ઘરની? હવે અહીંથી આગળ તવે તું ન સંભાતું એમાં કે હળી કાઢે, હું હળી કાઢે. તું હું તને હવે કેવું, હારું હાલ. કઈ વાત હું હાલતી હતી કયો મુદ્દાની વાત કરો. ઈ જ કહું છું તને કે છે ને હવસના મોઢામાં એમને એમ શિકાર ન આવી જાય, એમ આપણા ઘરે એમને એમ કઈ દીકરી અહીંયા ખખડાવતી ન આવી જાય, એને ગોતવા તો જવી પડે. બોલ આપણા છોકરાની હગાઈની વાત થતી હતી ને, તો
તો કે બીજી કેટલાક કાંઈ? છે ઈ કે મને અને ગામના છોકરાઓ પરણે ન પરણે એની હું કામ ઉપાધિ કરું આપણા જ ઘરનાની ઉપાધિ કરું કે નહીં એ બા આપણે છે ને નાનું ખોવડું ભલે છે પણ આપણી ખાનદાની ગામમાં વખણાય છે. એમ જ કહું છું એટલે જો હરામી માણા હોય એના છોકરા વરી જતા હોય તો તમારી ઇજ્જત આબરૂવાળા ઘરના છોકરા નહીં વરે. વરી જાય ને પણ બટા ગોતવું તો પડે ને એટલે કાંતાને હું એમ જ કહેતી હતી કે તું ક્યાંક જાય ને વાતું નીકળે ને કોક એમ કહે ને કે અમારી છોકરી વરાવાની છે ને આમ તેમ તો જરાક ધ્યાન રાખતી રહેશે એમ કહું છું કારણ કે હવે છે ને મને એવું લાગે શિવો છે ને આજકાલ ઘરના કામમાં તો એને કોઈ દી ધ્યાન આપ્યું જ નથી પણ એ ત્યાં દોસ્તારો હારે રખડવા જાય ને એને સૌટે બેહી રહી બા હજી મેં દીકરાના હગાઈની કોઈને વાત નથી કરી પણ હું જેથી વાત કરે ને હે એટલે 6 મહિનામાં મારા છોકરાનું વરાવીને પવડાવીને ઠેકાણે પાડી દે. બસ હું એમ જ કહું છું પણ વાત કરે એમ નહીં હવે કરવાનું ટાણું આવી ગયું છે બસ હવે છે ને તું તે વાત નાખતો રહેશે અને આ નહીં કહું છું એ ધ્યાન રાખશે અને બાપ બધાય છે ને મોટા ખોડા ન ગોતતા હોય એમાં અમુક તો એવા હોય કે ખાનદાન ઘર ગોતતા હોય. સાચી વાત છે અને આપણે ખાનદાનીમાં શું ઘટે છે ના ના આપણે ખાનદાનીના પટારા ભર્યા છે. તું કોઈ દી સુધર્યો નહીં અને છે ને લોકોને ઝાઝું પડતું શું હોય ખબર છે એના ઘરે કેટલી ગાયું ભેંસું દૂધાણા છે એવું જોતા હોય તો ભગવાનની દયાથી આપણે એ છે ભલે ને ખોડું નાનું રહ્યું એને શું કરવું છે હવે બોલ તમારે બેટા. બે માં દીકરાની વાતો પતી ગઈ હા. જો બે રોટલા ખડાઈ ગયા છે, બે શિરામણ કરી લ્યો હાલો હા કરીએ હો